વર્ષોથી આ ધૂળેટીને અમારા હોળીનું દહન ચાલુ છે. હરેક વ્યક્તિ કોઈનો છોકરો આવ્યો હોય, કોઈ નવું પરણ્યું હોય, અહીં આગળ ફેરા ફેરા ફરે છે અને અહીં આગળ 10 વાગ્યા પછી અંગારા પ્લે કરે છે. એના ઉપર બધા હેડું કોઈ તકલીફ પડી નહીં. આ સુધી માતાજીની મહેરબાની. હરેક કોમ આલમ બધી કોમ ભેગી થઈને આ પ્રથા અમે મનાવી એના વર્ષોથી. મારી ઉંમર 40 વર્ષ થઈ, પણ મારા પપ્પા અને મમ્મી બધા એમ કહેતા કે વર્ષોથી પરંપરા ચાલુ છે. આ સુધી કોઈ પ્રોબ્લેમ બન્યો, લેડીઝ જેન્ટ્સ બધા ચાલી શકે છે, કોઈ તકલીફ નથી. માનતાઓ કોઈને કોઈ રોગ થયો હોય, કોઈ પ્રોબ્લેમ હોય, હા તે બધું એનું નિરાકરણ આવે છે આ ખાલી અંગારામ હેડવાથી. બાકી કોઈ પ્રોબ્લેમ નથી. કેટલા વર્ષથી પરંપરા ચાલી આવી? મિનિમમ કદાચ 100 વર્ષ તો મિનિમમ હશે. કેવી રીતે આપણે હોળી પ્રગટાવી કેવી રીતે કરીએ છીએ? હા, બધા કોમના બધા ભેગા થઈએ છીએ. ઠાકોર, વાઘરી, રબારી, હરિજન હરેક કોમ ભેગી થઈને આ પ્રથા મનાવીએ. લાકડો ભેગો કરીને જે મુહૂર્ત પ્રમાણે અમે એટલી કરીએ છીએ અને બધા આવશું. બધાનું સાથ સરકાર મજબૂત છે અને આ કરીએ છીએ અમે. અંગાર ઉપર ચાલવાનું શું હોય છે? અંગાર ઉપર ચાલવાનું અંદર કહેવાનો મતલબ કોઈ રોગ થયો હોય, કોઈનો પ્રોબ્લેમ હોય, હા તે બધું સોલ્યુશન આવે છે. એવી પ્રથા પહેલાથી એવું કેવું થાય. અંગાર પર ચાલવાથી કોઈને દજાતું હોય એવું કોઈ વ્યક્તિ લેડીઝ જેન્ટ્સ બધા ચાલી શકે, કોઈનો કોઈ પ્રોબ્લેમ નથી આ સુધી.